સ્ટેશન સામે રાઈસ મિલમાં આગની ઘટના સામે આવી છે। નાગરિકોની અવરજવરવાળા વિસ્તારમાં આ રાઈસ મિલ આવેલી છે। ખેડા ઉપરાંત નડિયાદથી ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી છે। તો જે પ્રકારે ખૂબ જ ભીડભાડવાળી આ જગ્યા છે અને જ્યાંથી લોકો અવરજવર કરે છે અને ત્યાં જ આ આગનો બનાવ સામે આવ્યો છે। ખેડા બસ સ્ટેશન સામે રાઈસ મિલમાં આગની ઘટના છે તે સામે આવી છે। આગ એટલી ભયંકર છે કે દૂર સુધી આગના ઘોટે ઘોટા ઉડતા નજરે પડ્યા। નાગરિકોની અવરજવરવાળા વિસ્તારમાં આ આગ લાગી છે। રાઈસ મિલ આવેલી છે તેમાં આગ લાગવાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડા ઉપરાંત હાલ તો નડિયાદથી ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરાઈ છે। સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર જોડાયા છે। વિનોદ, ખેડા બસ સ્ટેશન સામે રાઈસ મિલમાં આગની ઘટના સામે આવી છે, શું સ્થિતિ? ખેડા શહેરની આ ઘટના છે। બિલકુલ એસટી બસ મથકની નજીક આવેલી રાઈસ મિલની અંદર આગ લાગી છે। રમેશભાઈ ડાયાભાઈ પટેલ નામના આ સંચાલક છે મિલના, જેની અંદર ભીષણ આગ લાગી છે। સમગ્ર શહેરમાં ત્યારે ખળભળાટ મચી ગયો તેવી પરિસ્થિતિ છે। દૂર દૂરથી આગના દ્રશ્યો દેખાય છે અને લોકોના ભારે ટોળા ભેગા થઈ ગયા। જોકે નડિયાદ ફાયર બ્રિગેડ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। સાથે સાથે ખેડા નગરપાલિકા પણ આગને ઓલવવા માટેના પ્રયાસો કરી રહી છે। જી, આગ ખૂબ ભીષણ લાગી રહી છે। જી બિલકુલ વિનોદ, જાણકારી બદલ આપનો આભાર।